બગસરાના ચારણ પીપળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનોએ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું। અધિકારીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આયોજન કરી છેવાડાના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે। ત્યારે અમરેલીના બગસરા તાલુકાના ચારણ પીપળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું। अधिकारियों द्वारा सरकारश्रीनी विविध जनहितलक्षी योजनाओं माहिती साथे आरोग्य तपासणी करवामां आवी। मेरी कहानी मेरी जुवानी अंतर्गत लाभार्थीओए पोताना अनुभव व्यक्त कर्या। प्रधानमंत्रीनो संदेश सांभळवाना साथे विकासलक्षी टूंकी फिल्म निहाळी अने विकसित भारत संकल्प शपथ लेवाया। તેમજ આયુષ્માન કાર્ડ સાથે NFSA કાર્ડના લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। હેલ્થ કાર્ડ સહિત અન્ય સરકારી યોજનાઓની માહિતી સ્થળ પર જ આપી, જેમાં બગસરા તાલુકા પંચાયત મામલતદાર કચેરી આરોગ્ય પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ગ્રામજનો હાજર રહ્યા। હું આરસી પાનસુરિયા તલાટી કમ મંત્રી ચારણ પીપળી આજ રોજ ભારત વિકાસ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા વિવિધ સરકારની યોજનાઓ અંતર્ગત માહિતી આપવામાં આવેલ છે, જેમાં આયુષ્યમાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, આ સિવાય અન્ય વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને છેવાડાના ગામ સુધી લાભ મળી રહે તે માટે આજનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ આપણે આજના રોજ વિવિધ કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે। હર ઘર જલ વિષય અંતર્ગત આપણને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે। તેમજ આ કાર્યક્રમ છેવાડાના ગામ સુધી માહિતી મળી રહે તે માટે ગ્રામ લોકોને પ્રોત્સાહન આપી અને તેમની સમજણ આપવામાં આવેલ। આ તાલુકામાં આજે ચારણ પીપળી ગામે આપણે તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી હાજર રહેલા હતા। નાયબ મામલતદાર સાહેબ શ્રી, આરોગ્ય શાખામાંથી આવેલા વિવિધ અધિકારી શ્રી તેમજ કર્મચારી ગણ, ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ આપણા ગામના બહોળી સંખ્યામાં ગ્રામ લોકો હાજર રહેલ હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આપણે સંપૂર્ણ કરેલ છે। સરકારશ્રી દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાંથી અમે અત્યારે બગસરા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે હું અહીં હાજર છું। આ સરકારશ્રીની યોજના અંતર્ગત આજે ચારણ પીપળી ગામે જે લાભાર્થીઓ છે તેમને લાભો તેમના સુધી મળે, છેલ્લા છેવાડાના સુધી મળે તે માટે માહિતગાર કર્યા। તેઓના લાભોના જે ઇનામ વિતરણ હતું, પ્રમાણપત્ર વિતરણ હતા, શુભેચ્છા માટેના પત્રો હતા, તે બધા આજે અધિકારીશ્રીઓ દ્વારા એનાયત કરવામાં આવ્યા। તેમજ પોલીસ કર્મી શ્રી દ્વારા જે ટ્રાફિકને લગતી માહિતી હતી, તેમજ અત્યારે આપણે જોઈએ છીએ કે બધા મોબાઈલ વાપરે છે પણ સાયબર ક્રાઇમ વિશે અજાણ છે, જેથી લોકોને સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપી, સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તેની આપણા શ્રી PI શ્રીએ માહિતી ખૂબ સરસ આપી, જેથી લોકોને ઘણો બધો ફાયદો છે।